તો નમસ્કાર ગુજરાત વિડીયોમાં તમારું સ્વાગત છે। તો ખેડૂત સમાચાર જોવા માટે આપણી ચેનલ 4K ગુજરાતીને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો। તો સમાચારની વાત કરવામાં આવે તો નવી વીમા યોજના એટલે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબ આર્થિક રીતે નબળા વર્ગ માટે ઘણી બધી યોજના લાવી રહ્યા છે અને આ યોજનામાં ઘણી બધી યોજના છે જે લોકોને સામાજિક સુરક્ષા પ્રદાન કરે છે અને આજે અમે તમને એક યોજના વિશે જણાવીશું અને આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમો યોજના। આ સુરક્ષા યોજના વર્ષ માત્ર 20 રૂપિયા રોકાણ કરીને તમે 2 લાખનો વીમો કવર મેળવી શકો છો અને અત્યાર સુધીમાં દેશના લાખો નાગરિકો આ સરકાર યોજના લાભ લઈ ચૂક્યા છે। PMSBY એક સરકાર વીમો યોજના છે। તેનો લાભ 18 થી 70 વર્ષ સુધીનો કોઈ પણ ભારતીય નાગરિક લઈ શકે છે। મિત્રો, માત્ર 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર। નવા વર્ષ ગેસ સિલિન્ડરને લઈને સારા સમાચાર આવ્યા છે કે તાજેતરમાં જ રાજસ્થાન સરકાર ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરી રહ્યો છે અને રાજ્યના નાગરિક મોટી ભેટ આપી હતી, ત્યારે હવે ગુજરાતમાં પણ રાજસ્થાનના પગલે ચાલશે અને ગુજરાત પણ 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે અને આ અંગે બજેટ જાહેરાત થાય છે તેવી શક્યતા છે અને PL કાર્ડ ધારકો અને ઉજ્જવલા લાભાર્થીઓને તેનો ફાયદો મળશે અને જ્યારે હાલ ગુજરાતમાં રાંધણ ગેસનો બોટલ 925 રૂપિયાના આસપાસ મળી રહ્યો છે। ભારતના ચોખા 29 રૂપિયા। દેશભરના મોંઘવારીમાંથી સામાન્ય માણસોને રાહત આપવા માટે સરકાર મોટો નિર્ણય લીધો છે અને માત્ર 29 રૂપિયા પ્રતિ કિલો ભાવે મળતા સરકાર ચોખા ભારતના ચોખા હવે લોકોને તેમને નજીકના દુકાને પર ઉપલબ્ધ થશે। મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે નિર્ણય એટલે કે રાજ્યભરમાં 3 મહિના કે થી વધારે સમયથી અનાજ લેવાય નહીં। જેના રેશન કાર્ડ સાયલેન્ટ કરવામાં આવી રહ્યા છે તો તંત્ર દ્વારા સાયલેન્ટ થઈ ગયેલા રેશન કાર્ડ ફરી શરૂ કરવા માટે ખાસ ઝુંબેશ ચલાવી રહ્યા છે। મિત્રો, ઠંડીને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે કે હવામાન વિભાગે ઠંડી લઈને આગાહી કરતા કહ્યું છે કે રાજ્યમાં આગામી દિવસોના ભારે પવન સાથે ઠંડીનો ચમકારો આપશે અને આગામી 5 દિવસો વાતાવરણ સૂકું રહી શકે છે। જો કે રાહતની વાત છે પણ વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટાડો થઈ શકે છે અને પવનની ગતિ પ્રતિ કલાકે 30 થી 40 કિલોમીટર રહેવાની શક્યતા છે, પણ હજુ 3 દિવસ કાતિલ ઠંડી પડી શકે છે। પંજાબમાં ઘરે રાશન યોજના પ્રારંભ એટલે કે પંજાબમાં ઘરે રાશન યોજનાનો આજે પ્રારંભ કરવામાં આવ્યો છે અને દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબમાં મુખ્યમંત્રી ભગવત માને પંજાબના અપલોડ ઘરે રાશન યોજના લીલી ઝંડી આપી હતી ને પંજાબમાં આ યોજના આજથી શરૂ કરવામાં આવી છે અને હાલ કાર્યક્રમમાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો મિત્રો, આ હતા આપણા સમાચાર। બીજા સમાચાર જોવા માટે આપણી ચેનલ 4K ગુજરાતીને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો।